સ્વાગત છે મિત્રો ગુજ્જુજ્ઞાન ચેનલમાં. તો આ વિડીયોની અંદર આપણે શીખવાના છીએ કે આપણે કોઈ વોટ્સઅપમાં ટાઈપિંગ કરતા હોય ને આપણે ગુજરાતીમાં બોલીએ અને જે ગુજરાતી લિપિમાં જે લખાઈને આવે એ આપણે કઈ રીતે સેટિંગ કરી શકીએ છીએ. કેમ કે આપણે કોઈ પણ ટાઈપ કરીએ તો આપણે કીબોર્ડમાં જે આપણા ગુજરાતીના જે અક્ષરો છે ક ખ જ્ઞ જે અક્ષરો હોય તો બધા આપણે આવી જાય છે. પણ વોટ્સએપની અંદર તમારે કોઈ પણ સેટિંગ કરવું હોય અથવા તો ગૂગલની અંદર ગુજરાતીમાં તમારે સર્ચ કરવું હોય તો તમે બોલો અને ગુજરાતીમાં ટાઈપ થઈ જાય એનું સેટિંગ તમે કઈ રીતે કરી શકો છો એની માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ. કેમ કે આ સેટિંગ ઘણા મિત્રોને કરતા નથી આવડતું. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલા એની માટે હું તમને મારી મોબાઈલની સ્ક્રીન ઉપર લઈ જાઉં છું. તો અહીંયા તમે જોઈ શકો છો આ મારી મોબાઈલની સ્ક્રીન છે. તો એની અંદર તમારે કોઈ પણ કંપનીનો ફોન હોય આ સેટિંગમાં આવી જવાનું અને તમારે અહીંયા ઇનપુટ ટાઈપ કરી લેવાનું. ઇનપુટ અથવા કીબોર્ડ કોઈ પણ ટાઈપ કરો એટલે તમારું જે ઇનપુટ કીબોર્ડ હોય એ અહીંયા આવી જશે. તો અહીંયા કરંટ કીબોર્ડમાં તમારે અહીંયા ક્લિક કરવાનું. એમાં તમે જોઈ શકો છો મારી પાસે અત્યારે 3 કીબોર્ડ છે. એક છે જીબોર્ડ છે, એક ઇન્ડિકનું લેંગ્વેજનું ગૂગલનું ઇન્ડિક લેંગ્વેજ કીબોર્ડ છે અને ત્રીજું છે સ્વિફ્ટ કી લેંગ્વેજ. તો આની અંદર ત્રણેયની અંદર અલગ અલગ સેટિંગ આવે છે. તમારે કઈ રીતનું તો હું તમને જો તમારી પાસે જીબોર્ડનું હોય તો એ તમારે જીબોર્ડનું અહીંયા લઈ લેવાનું છે. તો અહીંયા કરંટ કીબોર્ડની અંદર તમારે જીબોર્ડ સિલેક્ટ કરી લેવાનું છે. પછી તમારે અહીંયા આ વર્ચ્યુઅલ કીબોર્ડ ઉપર આવી જવાનું છે. તો વર્ચ્યુઅલ કીબોર્ડની અંદર જેટલા પણ કીબોર્ડ તમારી પાસે છે એ અહીંયા આવી જશે. તો એમાં હું અહીંયા જીબોર્ડ ઉપર સિલેક્ટ કરી લઉં છું. એની અંદર તમારે અહીંયા લેંગ્વેજમાં તમે જોઈ શકો છો લેંગ્વેજમાં તમારે સિલેક્ટ કરી લેવાનું છે. તો લેંગ્વેજની અંદર અત્યારે ઇંગ્લિશ જો તમારે ગુજરાતી તમે નહીં એડ કરેલી હોય તો બાય ડિફોલ્ટ અહીંયા ઇંગ્લિશ હશે. તો હું અત્યારે ગુજરાતી રિમૂવ કરી દઉં જો થતી હોય થાય છે. આ અનસિલેક્ટ નથી થતું. તો આની અંદર તમારે અત્યારે જોઈ શકો છો અહીંયા ગુજરાતી નથી આવતું. તમને બતાવી દઉં. કોઈ પણ આપણે ટાઈપ કરી હેલો, અહીં જોઈ શકો છો હલ્લો આપણે જે બોલ્યા એ ગુજરાતીમાં આવ્યું. તો એને તમારે અહીંયા સોરી ઇંગ્લિશમાં આવ્યું. તો એની માટે તમારે અહીંયા જો ગુજરાતીમાં લેવું હોય તો એ પાછું અહીંયા ઇનપુટમાં આવી જવાનું. આપણે જે સર્ચ કર્યું છે પછી અહીંયા વર્ચ્યુઅલ કીબોર્ડમાં આવી જવાનું. પછી અહીંયા જીબોર્ડમાં આવી જવાનું. પછી અહીંયા લેંગ્વેજની અંદર આપણે અહીંયા ગુજરાતી એડ કરી દેવાની. તો ગુજરાતીની અંદર પણ આમાં 2 લેઆઉટ આવે છે. તમારે એવી રીતનું ગુજરાતી અહીંયા જોઈએ છે કે જે આલ્ફાબેટ આવે એ બધા ઇંગ્લિશના આવે અને જે તમે ટાઈપ કરો એ ગુજરાતીમાં લખાય. તો આપણે જે મોસ્ટ ઓફ બધા આ યુઝ કરે છે. અથવા તો તમારે જો આપણે ગુજરાતી મૂળાક્ષરો બધા જોતા હોય ક ખ જ્ઞ જે આપણા ગુજરાતી મૂળાક્ષર છે તો તમારે આ સિલેક્ટ કરી લેવાનું. જો બંને જોતા હોય તો બંને સિલેક્ટ કરી લેવાનું. તો આપણે આ જે છે એબીસી વાળું ગુજરાતી એ સિલેક્ટ કરીને અહીંયા ડન કરી દઈએ છીએ. જો તમારે અહીંયા વધારે કોઈ પણ કીબોર્ડ એડ કરવા હોય, હિન્દી ભાષા છે, બીજી કોઈ ભાષા છે એ પણ તમે અહીંથી એડ કરી શકો છો. તો હું અહીંથી તમને ટાઈપ કરીને બતાવી દઉં. તો અહીંયા તમારે જો ગુજરાતીમાં કરવું હોય તો જે ઇંગ્લિશ લખેલું દેખાય છે એની ઉપર તમારે દબી રાખવાનું અને અહીંયા ગુજરાતી હેન્ડ રાઇટિંગ અથવા તો તમે એબીસી ગુજરાતી અહીંયા તમારે સિલેક્ટ કરી લેવાનું છે. તો આપણે અહીંયા ગુજરાતી સિલેક્ટ કરી લઉં. તો હવે જે પણ આમાં કોઈ પણ આપણે ટાઈપ કરશું એ ગુજરાતીમાં આવશે. હલો, ઓકે તમે જોઈ શકો છો. એવી રીતે તમે વોટ્સઅપમાં પણ ટાઈપિંગ કરો એટલે આવી રીતનું થશે. તો હવે મિત્રો આપણે વાત કરીએ કે જો તમારી પાસે કોઈ બીજું કીબોર્ડ યુઝ કરતા હોય તો એની માટે તમારે સેટિંગ કરવું હોય તો એની માટે પાછો તમારે ઇનપુટમાં આવતો રહેવાનું. જો તમે કોઈ બીજું કીબોર્ડ યુઝ કરતા હોય તો એમાં જે કરંટ કીબોર્ડ છે એમાં પહેલાં આપણે જીબોર્ડ હતું. હવે આપણે અહીંયા ઇંગ્લિશ અને ગુજરાતી જે ઇન્ડિકનું કીબોર્ડ છે એ સિલેક્ટ કરી લઈએ. તો આપણે અહીંયા એ સિલેક્ટ કરી લઈએ અને કોઈ પણ ટાઈપ કરીએ. તો એની માટે તમારે જો ગુજરાતીમાં રાખવું હોય તો તમારે અહીંયા જમણી સાઈડ જે આ દેખાય છે આની ઉપર ક્લિક કરી લેવાનું. તો આની ઉપર તમે ક્લિક કરશો તો અહીં તમને સેટિંગનું બટન દેખાઈ જશે. તો એ સેટિંગના બટનમાં જો તમારે અહીંયા ઇંગ્લિશ લખેલું હોય તો તમારે અહીંયા ગુજરાતી કરી દેવાનું છે. હજી તમને એકવાર બતાવી દઉં કે અહીંયા તમારે જવાનું એ આપણે સિલેક્ટ કર્યું. પછી અહીંયા તમને જમણી સાઈડના ખૂણા ઉપર જે દેખાય છે આ બટન એની પર ક્લિક કરવાનું. તો આપણે હું ગુજરાતીમાં બોલું હલો. જો આપણે ક્લિક કરવાનું બોલ્યા અને એ આવી ગયું અહીંયા
જો તમારે અહીંયા ઇંગ્લિશ હોય તો આ તમને જે સેટિંગનું બટન દેખાય છે, સેટિંગનો આઇકોન ડાબી સાઈડ ઉપર, એની ઉપર ક્લિક કરી દેવાનું અને કોઈ પણ બીજી લેંગ્વેજ જે તમને અનુકૂળ પડતી હોય, જે તમારે રાખવી હોય, એ તમે અહીંથી રાખી શકો છો. પછી જો તમે કોઈ સ્વિફ્ટનું કીબોર્ડ યુઝ કરતા હોય તો એની માટે પણ અહીંયા ઇનપુટ સર્ચ કરી લેવાનું. જો સ્વિફ્ટ કીબોર્ડ યુઝ કરતા હોય તો એની માટે તમારે સ્વિફ્ટ કીબોર્ડ સિલેક્ટ કરી લો. એમાં થોડોક લેઆઉટમાં થોડો ઘણો ચેન્જ હોય છે. તો આ સ્વિફ્ટ કીબોર્ડ છે. તો એની માટે સેટિંગ તો સેમ જ છે. એની માટે જો તમારે ટાઈપિંગ કરવું હોય તો તમને જે આ પહેલું જે આ ઇમોજી પછીનું જે છે, આ ઇમોજી છે, ઇમોજી પછીનું જે અહીંયા તમને દેખાય છે અલ્પ વિરામની નિશાની, એની ઉપર ક્લિક કરવાનું. તો અહીંથી તમને આ આપણે ગૂગલનું સ્વિફ્ટ કીનું જે કીબોર્ડ છે એની મદદથી આપણે કરી શકીએ. તો આ એની વાત થઈ. તો મિત્રો આ માહિતી હતી કે તમે કઈ રીતે કીબોર્ડનું જે ગુજરાતીનું સેટ કરવાનું છે, આપણે વોઇસ ટાઈપિંગ કરવું છે વોટ્સઅપમાં, એ કરી શકો છો. જો તમારે આ કોઈ ઝંઝટમાં ન પડવું હોય તો ડાયરેક્ટ તમે ગૂગલનું જે સ્વિફ્ટ કીબોર્ડ આવે છે એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ને ડાયરેક્ટ તમારે એનું સેટિંગ કરી લેવાનું છે. એની સેટિંગની તો આપણે પહેલાં વાત કરી કે એમાં તમારે શું કરવાનું છે. આની પર ક્લિક કરી દેવાનું છે અને આ સેટિંગ ઉપર જઈને તમારે જે ભાષા રાખવી હોય એ સેટ કરી લેવાની છે. તો તમારે જો આ કોઈ બીજા કીબોર્ડ તમને ફાવતા ન હોય તો એ ગૂગલનું સ્વિફ્ટ કીનું કીબોર્ડ છે એની લિંક હું તમને જે એપ્લિકેશનની સ્ટોરની જે લિંક છે એ આપી દઈશ. એ તમારે ડાઉનલોડ કરી લેવાનું અને તમારે આ ભાષા ગુજરાતી સેટ કરી લેવાની. તો હજી પણ તમને કોઈ ક્વેશ્ચન હોય તો મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો. તો એનો જવાબ દેવા હું પૂરતો પ્રયત્ન કરીશ. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.